હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ, સવારની સલામ. પ્રભુનું વચન કે છે કે ઈશ્વર મારું તારણ છે. હાલેલુયા. યાદ રાખીએ કે આપણા ઉદ્ધારક તારનાર આપણી સાથે છે. અયુબ ક્યાં છે? હું જાઉં છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું જાઉં છું કે મારો ઉદ્ધાર કરનાર જાણે છે આખરે તે મારી સાથે પૃથ્વી પર આવીને ઉભા રહેશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે વચન છે, ઈશ્વર મારું તારણ છે, હું તેમના પર ભરોસો રાખીશ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને બીસ નહીં, વચન પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ અને वचन में वड़गी रहिए. परमेश्वर मेरा उद्धार है, मैं भरोसा रखूंगा और ना थर थराऊंगा. हालेलुया. God is the one who saves me. I trust him. I am not afraid. Praise the Lord. પ્રભુની સ્તુતિ થાવ. આનંદ સાથે આજની સવારમાં આગળ વધીએ. હાલેલુયા. દુઃખના પોટલાઓ એક તરફ ફેંકી દઈએ. હાલેલુયા. નિરાશાના પોટલાઓ એક તરફ ફેંકી દઈએ. થ્રો હિમ આઉટસાઇડ ફ્રોમ યોર હાઉસ. તમારા હૃદયમાંથી, તમારા હૃદયરૂપી ઘરમાંથી બધી બાબતોને કાઢી નાખો, ફેંકી દો. એ સ્થાન આપણા ઉદ્ધારક તારનારનું છે. વ્યસન હોય તો બી ફેંકી દેજો, વ્યભિચાર હોય તો બી કાઢી નાખજો. કઈ પણ એવી બાબત જે આપણા પ્રભુને આપણા શરીરમાં રહેવાને માટે યોગ્ય ના હોય, એ બધી એક બાબતને કાઢી નાખજો. હાલેલુયા. જો પ્રભુનો આશીર્વાદ જોઈએ છે અને પ્રભુ દ્વારા આશીર્વાદિત થવું છે, હા, પ્રભુ ઈસુ દ્વારા આશીર્વાદિત થવું છે, તો તેમના બાળકો બની જઈએ. હાલેલુયા. કેમ કે તેમને શોધનાર, તેમના પર ભરોસો રાખનાર, વિશ્વાસ કરનારને કોઈ પણ સારા વાનાની અછત પડશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કોને અછત નહીં પડે વાલા મિત્રો? કે જે સિંહના બચ્ચાને ભૂખ વેઠવી પડશે અને તંગી પડશે, પણ જેઓ યહોવાને શોધે છે એમને કોઈ પણ સારા વાનાની અછત પડશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આજે સવારમાં આપણા ઈશ્વરને, આપણા પ્રભુને શોધનારા બનીએ. શું આપણા ઈશ્વર આપણા મુખ ખોવાઈ ગયા છે? મેં એક વખત કહ્યું હતું નહીં, બહુ મોટી મંડળીના સ્થાપક કે જેઓનો સમય એક વખત બહુ ખરાબ થઈ ગયો. તેમની પ્રાર્થના જાણે તેમને સંભળાય નહીં. માણસો પાસેથી હતાશ, નિરાશ, કોઈ પણ કામ હાથમાં લે નિષ્ફળ જાય, મનમાં ઉદાસીનતા અને વચન બોલવાનો પણ ઉત્સાહ તેમનામાં જાણી રહ્યો ન હતો. અને તેમના પત્ની આ બધું જોઈ રહ્યા હતા કે મારા પતિ શોક કરી રહ્યા છે, દુઃખી થઈ ગયા છે, તેમણે વિશ્વાસ ગુમાવી દીધો છે, નિરાશામાં ડૂબી ગયા છે, ડૂબી રહ્યા છે, ચિંતામાં ડૂબી રહ્યા છે. તેમણે દુઃખની દીવારો, અવિશ્વાસની દીવારો આજુબાજુ બાંધી દીધી છે ને અંદર પોતે ખેદ થઈ ગયા છે. જેમની ચાવી પર તેમના હાથમાં છે, ખોલવાનો રસ્તો પર તેમના હાથમાં છે, પણ હવે તેમને દેખાતું નથી. એક સવારમાં તેઓ સરગાર વગર, નિરાશ, ઉદાસ, વાળ ખુલ્લા રાખીને, સામાન્ય કપડા પહેરીને, ઉદાસ થઈને, માથે હાથ દઈને ઉમરા પર બેસી ગયા. જનરલી ગામડાઓમાં અથવા જગતની રીત રિવાજ પ્રમાણે ધોળા અથવા કાળા કપડા પહેરીને લોકો મરણમાં જવાનું પસંદ કરતા હોય છે. એવો વેશ તેમણે ધારણ કર્યો.
હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એવો વેશ તેમણે ધારણ કર્યો. સવારે તેઓ ઉઠ્યા. પત્નીને બૂમ પાડી, મારા માટે ચા લાવો. થોડી વાર રાહ જોઈ, પત્ની આવ્યા નહીં. ફરી બૂમ પાડી, ત્રીજી બૂમ પાડી. કિચનમાં ગયા, બીજા રૂમોમાં ગયા. હવે બહારના જવાના રસ્તા પર તેઓ નીકળ્યા. જોયું તો ઉમરા પર એવો વેશ ધારણ કરીને માથે હાથ મૂકીને બેઠેલા હતા. એ પ્રભુના સેવક ગભરાઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. અરે શું થયું? કોણ મરી ગયું? શું સમાચાર આવ્યા છે? પણ એના પત્ની કઈ ના બોલે, બસ રડવાનું શરૂ કરી દીધું. પ્રભુના સેવક થોડા જોરથી બોલ્યા, રડવાનું બંધ કરે ને મને કે શું થયું છે, શું પ્રશ્ન છે, કોણ મરી ગયું છે? એમના પત્ની કે છે, આપણા ઈસુ, આપણા પ્રભુ, આપણા ઉદ્ધારક તારનાર મરી ગયા છે. અને પ્રભુના સેવક લાલ પીળા થઈ ગયા ગુસ્સામાં. તો શું બોલે છે? તને એનું ભાન છે? તને ખબર છે આપણા ઈસુ જીવતા ઈશ્વર છે, આપણા ઉદ્ધારક છે, આપણા તારનાર છે, અને આજે પણ તેઓ જીવે છે. ત્રીજા દિવસે તેઓ ઉત્થાન પામ્યા છે. અને ઘણું બધું તેઓ તેમના પત્નીને કહેવા લાગ્યા, અને જાણે ગુસ્સામાં ધુઆ પુઆ થઈ ગયા. એમની પત્ની ઊભી થઈ એમની પાસે આવ્યા, સાડલો માથા પરથી કાઢ્યો અને હસવા લાગી. એક તો કે છે મારા પ્રભુ મરી ગયા, અને હવે હસે છે. આ બધું શું છે? મને સમજાય, મને કે, મને કઈ સમજણ પડતી નથી. એમના પત્ની કહે છે, થોડી વાર માટે મેં આવો સવાગ સજ્યો, તમે અકળાઈ ગયા. મેં કહ્યું મારા પ્રભુ મરી ગયા છે, તમે ગુસ્સે થઈ ગયા. તમે કેટલાય દિવસથી આવું જ કરો છો. તમે મને અહેસાસ દેવડાવ્યો કે પ્રભુ મરી ગયા છે. તમે એવું વર્તન કરી રહ્યા છો. તમે વિશ્વાસ ગુમાવી દીધો છે. તમે નિરાશ થઈ ગયા છો. તમે ઘરમાં એવું માહોલ કર્યું છે કે મારે આ દુઃખનો સ્વાગ સજવો પડ્યો. પ્રભુના સેવકને એમની ભૂલ સમજાઈ ગઈ. તેમણે એમની પત્નીની માફી માંગી. સોરી, માફ કર, મેં તારા પર ગુસ્સો કર્યો. તેમના પત્ની કહે છે, મને કઈ ના કહેશો, જાઓ પ્રભુ પાસે, પ્રભુની માફી માંગજો. તેઓ પોતાની રૂમમાં ગયા, ઘૂંટડે પડીને પ્રાયશ્ચિત કર્યું, માફી માંગી. અને થોડા દિવસમાં ફરી પાછું બધું જ સરખું થઈ ગયું. અને ઘણા બધા કામો કરે, ઘણા બધા આત્મા તેમણે જીત્યા, ઘણી બધી તેમની પ્રાર્થનાઓ સંભળાઈ. હાલેલુયા. તમે અને હું જન્મથી આપણા પ્રભુ ઈસુને ઓળખીએ છીએ. વાલા મિત્રો, છેક સન્ડે સ્કૂલ થી આપણને શિક્ષણ આપવામાં આવે છે. દાઉદ અને ગોલિયાતની વાત કરવામાં આવે છે, અને 12 સમુએલની વાત કરવામાં આવે છે. સામસુન વિશે કહેવામાં આવે છે. ઇબ્રાહિમ વિશે જણાવવામાં આવે છે. યાકૂબ વિશે વાત કરવામાં આવે છે. આપણા ઉદ્ધારક તારનારે આપણે માટે વધસ્તર પર પોતાનો પ્રાણ આપ્યો, એ કહેવામાં આવે છે. આપણને કહેવામાં આવે છે કે આપણા પ્રભુને બધું શક્ય છે. વિશ્વાસ કરનારને માટે સગળું શક્ય છે. અને તેમ છતાં પણ આપણે પણ ઘણી બધી વાર આપણી પરિસ્થિતિઓમાં આવા નિરાશ થઈને રડીએ છીએ. આપણા ઘરના ઉમરામાં બેસી જઈએ છીએ, અને આપણે આપણો ભરોસો, આપણો મુશ્કેલીઓનો ઉપાય આપણી જાતે શોધવા લાગીએ છીએ. માણસો પાસે જઈએ છીએ.
પ્રભુને કેટલું દુઃખ થતું હશે. કદી આપણે એ બાબતને વિચારીએ છીએ? આપણે પ્રભુને કેટલી બધી વાર નિરાશ કરતા હોઈશું દિવસમાં. આપણા વિચારો દ્વારા, વાણી દ્વારા, વર્તન દ્વારા. મિત્રો, જો આજે સવારમાં પ્રભુના છે તો વિશ્વાસ કરીએ, પ્રાર્થના કરીએ અને તમામ નિરાશાઓમાંથી, અવિશ્વાસમાંથી બહાર આવી જઈએ. હાલેલુયા. જુઓ, તમે અને હું ઈશ્વરનો મહિમા જોયા વગર સાંજના સમયમાં પ્રવેશ કરવાના નથી. એ પહેલા મળી જશે. એ પહેલા તમે એનું તેમનો મહિમા જોવાના છે. હાલેલુયા. પ્રવાસ આજના દિવસનો પ્રભુની પાછળ શરૂ કરી દઈએ અને જુઓ, ઈશ્વરનો મહિમા આપણે જોવાના છે. હાલેલુયા. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. તમને થેન્ક યુ કહીએ છીએ પ્રભુ. સુંદર સવાર દેખાડી પ્રભુ, અને પ્રભુ અલગ રીતે તમે અમારી સાથે વાત કરી પ્રભુ. તમે અમને હિંમત આપી, તમે અમને બળ આપ્યું, તમે અમને સામર્થ્ય આપ્યું છે પ્રભુ. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અમે તમારી આરાધના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ આ વિશ્વાસ પ્રભુ અમારામાં આખો દિવસ દેખાય રહે. અમે મજબૂત બનીએ, પડી ન જઈએ, નિરાશ ન થઈએ, એવું તમે થવા દો. જે કઈ બાબતો અચાનક આવી ગઈ છે પ્રભુ, દુઃખનું કારણ છે, નિરાશાનું કારણ છે, ચિંતાનું કારણ છે, સ્વજનો કોઈ બેઠા છે, જોબ કોઈ બેઠા છે, બિઝનેસ કોઈ બેઠા છે, નાણાંનો આશીર્વાદ ચાલ્યો ગયો છે. બીએ નહીં પ્રભુ. હા પ્રભુ, મેં બીએ નહીં. એવા લોકો મધ્યે પ્રભુ તમારી મોટી કૃપા થવા દો, કરુણા થવા દો પ્રભુ. ગુમાવેલું પ્રભુ આશીર્વાદ સાથે અય્યુબના જીવનમાં જેમ મળ્યું એમ પ્રભુ તમારા બાળકોના જે પ્રાપ્ત થાય પ્રભુ પિતા, એવું તમે થવા દો રાજા. જે ગયા વર્ષમાં હતું એના કરતા પ્રભુ આ વર્ષમાં તેમને બમણું મળે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. અમારા વિશ્વાસથી પ્રભુ અમે આજે સફળ થઈએ. અમારા વિશ્વાસનો પ્રવાસ પ્રભુ આજે સફળ થાય, આનંદદાયક થાય પ્રભુ પિતા, એવું તમે થવા દો પ્રભુ. અને તમારા પર વિશ્વાસ કરનારા એકે એક લોકો તમારો મહિમા જોવે, તમારી કૃપા જોવે, તમારી દયા જોવે, એવું તમે થવા દો પ્રભુ. કોઈ પણ રીતે તમારું બાળક આજે પાછું ના પડે, એવું તમે થવા દેજો પ્રભુ. કોઈ પણ રીતે પ્રભુ પિતા તેમની સફરને પ્રભુ આજે કોઈ રોકી ના શકે, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ જેમણે પડતું મૂક્યું છે, તમે તેમનો જમણો હાથ પકડો. નિરાશામાં છે, તમે તેમનો જમણો હાથ પકડો પ્રભુ. દારૂ પી રહ્યા છે, જુગારમાં ચાલ્યા ગયા છે, વ્યભિચાર તરફ વળી ગયા છે, તમે તેમને પાછા લાવો, બચાવી લો પ્રભુ. તેઓ શેતાનનો કોળિયો ના બને, પસ્તાવો કરે, એવું થવા દો પ્રભુ. ઘણા બધા લોકો આજે તમને ઓળખે, જાણે, અને ઘણા બધા લોકોના જીવનો બચી જાય. દરેક ઘૂંટણ, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું હમણાં અત્યારે થવા દો પ્રભુ. માદાઓને ખાસ તમારી પાસે લાવીએ છે પ્રભુ. મોટા મોટા રોગોનું નિદાન થયું છે. રોગોના નામ સાંભળીને પ્રભુ તેઓ નિરાશ થઈ ગયા છે. ડોક્ટર પાસે તેની કોઈ ગોળીઓ નથી, કોઈ ઈલાજ નથી. કેન્સર છે, ટીબી છે, HIV છે, લોહીના રોગો છે, હાડકાના, ચામડીના, આંખ, કાન, ગળાના, ફેફસાના, કરોડરજ્જુના,
રોગો છે, લકવા થઈ ગયો છે, કિડની કામ કરતી, હૃદય કામ કરતી, લીવર ખરાબ થઈ ગયું છે, ફેફસા કામ કરતા નથી, આંતરડાઓમાં પરુ ભરાઈ ગયું છે, પાણી ભરાઈ ગયું છે પ્રભુ. અને જે નથી બોલાયા રોગો, સર્વ રોગોમાંથી તેઓ હમણાં સાજા થાય. નાનું મોટું મગજ કામ કરે, કિડનીઓ કામ કરતી થાય, એવું થવા દો પ્રભુ. પથરીઓ દૂર થાય, એપેન્ડિક્સનો દુખાવો દૂર થાય, લડાઈ ઝઘડો દૂર થાય, નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ, મકાન ખરીદી શકે, વેચી શકે પ્રભુ પિતા. જોબ આશીર્વાદી થાય, બિઝનેસ આશીર્વાદી થાય પ્રભુ. વિદેશ સેવાનો તેમને આશીર્વાદિત થાય પ્રભુ પિતા. તેમના પર મુકેલા તોમતો દૂર થાય, દરેક પરીક્ષાઓમાં તેઓ પાસ થાય. વિધવા બહેનો, વિધુરો, અનાથોને પણ પ્રભુ આનંદ આપો, તેમનું દુઃખ દૂર કરો. માનસિક રોગો, વિકલાંગોને પ્રભુ, મન બુદ્ધિના લોકોની પર તમે મુલાકાત લો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમામ કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો ઈસુના નામમાં દૂર થાવ. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરો. આગળના સમયમાં મારી સાથે રહો અને પ્રભુ ફરીવાર સાંજે સ્તુતિ કરવાનું તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ, આપ માન્ય કરજો. એમીન, એમીન, એમીન.